वाइट बड़ा कबूतर आयु है हमने दरवाजा એટલે વ્યૂ છે અંદર મિત્રો ફૂટી ગયું છે તો મુખી ટાઈપ ની થયું છે જો આ રીતનું એક રહેવાનું છે ને અહીંયા જો તો અહીંયા આપણે એક બચ્ચું છે જો મિત્રો કેવી રીતનું છે મસ્ત આની અંદર છે ઇન્ટરેસ્ટિંગ તમને બતાવું હવે હજી બેઠું છે આપણે પંખા ઘરની ઈંડા છે જો ઈંડા ચલો ભાઈ સાહેબ નીકળો ગરમ જેવું છે કેટલું મારે મિત્રો ક્યાં છે મિત્રો ખૂબ મજામાં છે મજામાં રહેવાનું સ્વાગત છે બધાનો ફરી એકવાર નવા વિડીયોની અંદર તો મિત્રો અત્યારે છે ને આપણે થોડું ઘણું સેટઅપ કરી જોવાનું છે કારણ કે ઘણા સમયથી આપણે યાર આ ચેનલ ઉપર લોંગ વિડીયો નથી નાખ્યો એટલે ઘણા બધા મિત્રોની યાર કમેન્ટ પણ આવે છે કે તમે લોંગ વિડીયો નાખો એકાદો એમ તો આજે ફાઇનલી આપણે નવો એક વિડીયો લઈને આવી ગયા છીએ તો વિડીયોની અંદર ફાઇનલી તમે કન્ટિન્યુ કરતા રહેજો અને બાકી ચેનલ પર જે મિત્રો નવો હોય ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો તો હાલો અત્યારે છે ને આપણે સેટઅપ કરી જોવાનું છે અને અત્યારે કબૂતરની વાત કરીએ તો મિત્રો છે ને બધા વધારે મોસ્ટ ઓફ તો છે ને વીઆઈ છે ખેતરની અંદર કારણ કે ખેતર છે ને આપણું થઈ ગયું છે ખાલી એકદમ એટલે બધા વીઆઈ સરવા માટે ખેતરમાં તો એ તમને હું બતાવું બાકી અત્યારે પેટીની અંદર હું છે હું નહીં આમ તમને હું બતાવવાનો છું બાકી બચ્ચા પણ થયા છે એક નંબર તો એ પણ હું તમને બતાવીશ તો હાલો વિડીયોની અંદર કન્ટિન્યુ કરતા રહેજો બાકી જે મિત્રો ચેનલ પર ન હોય ને સબસ્ક્રાઈબ કરવાનું યાર ખાસ કરીને ભૂલતા નહીં બાકી એક બચ્ચું જો આવડો બહાર નીકળેલું છે કેવું આંટા મારે છે અહીંયા બહુ એ ઉડતા નથી એ વિડીયોને તો આમનો મેં રખડે છે અહીંયા બાકી તો એક બધો તમને સામે બતાવતો છે બે ત્રણ સામે બતાય છે અને બાકી ઓલા પણ દૂર દૂર જો સિરાજી બતાવતા છે તમને સિરાજીને બધા જો વ્હાઈટ જે બધા છે ને એવડે બધા કબૂતર જ છે ને અને બાકી આ બાજુ પણ તમને બતાવતા છે જો અહીં એક બે છે એક બે નહીં ત્રણ ચાર છે અહીંયા ચાર કબૂતર અહીંયા છે બાકી ઉપરની વાત કરીએ થોડા ઘણા છે ઉપર તો અત્યારે આપણે છે ને ફાઇનલી જવાનું છે ઉપર તો હાલો અત્યારે સેટઅપની ઉપર અને થોડા ઘણા તમને હાલચાલ બતાવી દઉં ઉપર શું છે શું નહીં એમ બાકી નવીનમાં તો કાંઈ હશે તો આપણે જઈએ ઉપર જઈને હમણાં ચાલો જઈએ આપણે ઉપર હવે જો ઉપરની વાત કરીએ ને તો મિત્રો જો આ બ્લેક બચ્ચું નથી આપણે કબૂતર જ છે બ્લેક મને બચ્ચું ક્યાં બોલાય છે તો કબૂતર મિત્રો અહીંયા બેઠું છે આપણે બ્લેકમાં છે ઉપરની વાત કરીએ તો એક આવડું અહીંયા બેઠું છે બ્લેક જો આ રહ્યું પંજાગરી આવડું બચ્ચું છે ને બાકી જોઈએ થોડું ઘણું રિવ્યૂ મારી દઈએ અહીંથી તો આની અંદર મિત્રો છે ને એક જ બચ્ચું છે એક હતું એ છે ને કંઈક પ્રોબ્લેમ આવી ગયો એટલે એક જ રહ્યું હતું એક હતું ને એ નહોતું રહી શક્યું એટલે એક જ બચ્ચું છે આની અંદર આવડવા જો તો આવડે એક બચ્ચું મિત્રો રહેવાનું છે જો આવી રીતનું કંઈક છે નાનું અમથું છે હાવ તો આવી રીતનું કંઈક રહેવાનું છે કેવું થશે એમ તો હજી કાંઈ આઈડિયા છે નહીં અત્યારમાં તો બહુ પણ જોઈશું પછી આપણે ધીરે ધીરે ગ્રોથ એની કેવી રીતનું થઈ રહ્યું છે એમ તો અત્યારે મૂકી દઈએ પહેલાં આને બાકી અહીંયા જઈ સાઈડમાં તો આપણે અહીંયા છે ચોટીગરના ઈંડા મિત્રો ચોટીગરની સાથે એક બીજું વ્હાઈટ કબૂતર છે એના ઈંડા છે અહીંયા તો તમને બતાવવાની કોશિશ કરું થોડું ઘણું કબૂતર ચાલો આ પણ ડેન્જર છે ચોટીગર ને હારા બહુ ડેન્જર હોય છે કેટલું મારે છે તો આવી રીતનું કંઈક કબૂતર છે આવડવા મિત્રો કેવું ફેલાઈ ગયું છે તો આખા ખૂણામાં થઈ ગયું છે આખી પેટીની અંદર તો થોડુંક ડેન્જર થતું જાય છે પહેલાં એટલું બધું ડેન્જર નહોતું પણ હવે થઈ ગયું છે જો આવી રીતનું કંઈક રહેવાનું છે લાગે ને એકદમ પંખા ઘર હોય એની ઘડે ફેલાઈ ગયું છે જો તો ચોટી કરે એવી રીતનું એક રહેવાનું છે બાકી મિત્રો અહીંયા છે ને આની અંદર કંઈ છે નહીં હળજુ બળજુ કંઈક થોડું ઘણું લાવેલા લાગે છે બાકી આની અંદર મિત્રો એક કબૂતર બેઠું છે આની અંદર છે ને મિત્રો બચ્ચા લાગે છે મને તો હાલો જોઈએ આપણે અંદર કબૂતરને થોડુંક સાઈડમાં લેવું પડશે મને કોશિશ કરે છે હમણાં વ્યૂ છે સિંગલી ટાઈપનું છે એટલે ચલો ભાઈ સાહેબ નીકળો રહેવા દઈએ હમણાં છે ને ગયું તો ગયું ખેતરમાં બાકી જો ખેતરનો લુક તમે મસ્ત લાગે છે ને એકદમ અહીંયા આપણે જોઈએ મિત્રો બચ્ચા આપણે જોવાના છે આના તો તમને બચ્ચા બતાવવાની કોશિશ કરું આની અંદરથી તો બે બચ્ચા છે થોડાક હજી નાના છે પણ આવી રીતના રહેવાનું છે જો તો જો મિત્રો આવી રીતનું કંઈક બચ્ચું રહેવાનું છે તો ગ્રોથ આની કંઈક આવે છે જો તમે બેકગ્રાઉન્ડની અંદર જો તો એક મસ્ત મજાનું બેકગ્રાઉન્ડ આવે છે અને બીજું બચ્ચું હું તમને બતાવી દઉં કાઢીને તો આ બાજુનું હતું બાકી બતાવવાનું તમને તો બચ્ચા જો કે બે હરખા જ છે કાંઈ છે નહીં બહુ જ્યાદા ડિફરન્સ તો આવી રીતના એક રહેવાનું છે બંને તો રાખી દઈએ પાછું આપણે આની અંદર તો જો આ રીતના બચ્ચા છે મિત્રો બંને તો હાલો હવે જોઈએ આની અંદર આપણે તો આ છે આપણે મુખીની પેટી તો આની અંદર મિત્રો ઈંડા છે જો ઈંડા મેં ઘણા ટાઈમથી જોયું નહોતું પણ હજી હમણાં જ ઈંડા મૂક્યા છે એટલે ઈંડા જશે અમને આઈડિયા લાગ્યો બાકી બહુ કાંઈ ખ્યાલ હતો નહીં આવી રીતના રહેવાનું છે આપણે મૂકી અને ઉપર જો આ ભાઈ સાહેબને હમણાં છે ને ઉડતા નહોતો આવડતું થોડાક આપણે પૂરી રાખ્યું ને એટલે ઉડતાને આવડી ગયું છે પાછું એટલે પાછું થોડું ઘણું છે ને ફોર્મમાં આવવા મળ્યું હતું કેમ નકર છે ને બેસી રહેતું એક ઠેકાણે એટલે
થોડું ઘણું આમ લાગતું દિક્કત ના, બાકી એવું થઈ ગયું છે રેડી. હા તો હજી બેઠું છે આપણે પંખા ઘરની ઘડે, તો આવી રીતનું એક રહેવાનું છે. તો મિત્રો હવે છે ને આપણે નીચે તો તમને ખબર છે આવડી તો એક બનશે પેટી, બાકી જો તમે લુક એક વાર, અને બાકી કબૂતર છે આમ હંધાઈ છૂટા સવાય આટા મારે છે. તો મિત્રો હવે છે ને આપણે જઈએ ઓલી બાજુ, તો ઓલી બાજુ થોડું ઘણું તો આપણે છે ને રિવ્યુ મારી દઈએ, બાકી આ બાજુ તો કાંઈ છે નહીં હવે, એટલે જશું આપણે ઓલી બાજુ હવે આ જો ઉપર. તો મિત્રો બીજા પણ આવી ગયા હતા ખેતરમાંથી ઉડીને, તો છે ને મિત્રો આપણે જઈ ફટાફટ ઓલી બાજુ, અને એ બાજુ થોડું ઘણું છે ને બચ્ચાને એવું મસ્ત મસ્ત છે તમને બતાવું. તો હાલો વિડીયો અંદર કન્ટિન્યુ કરતા રહેજો. એક બે બચ્ચા છે ને મસ્ત છે, તો તમને બતાવો કેવી રીતના છે એમ. તો હાલો સહી ઓલી બાજુ. તો મિત્રો આપણે આવ્યા છીએ આ બાજુ, તો થોડા ઘણા કબૂતર છે ને ત્યાં છતની ઉપર આવી ગયા જો, થોડા ઘણા છે, બહુ જ્યાદા કંઈ છે નહીં. આ જંગલી નવું આવ્યું છે તો મિત્રો ક્યાંકથી પાછું હમણાં આવ્યું છે એકથી, તો એક તો હતું જ તે પણ બીજું આવી ગયું છે. તો એક તો આપણે અત્યારનું હતું તે મોબાઈલથી પાછું વીએથી ઉડી છે જ, તો આ નવું એક પાછું આવ્યું છે જો હા મેં રી. બાકી મિત્રો આ બાજુનું આપણે રિવ્યૂ જોઈએ થોડું ઘણું. તો નીચેની પેટીની અંદર તો જો કાંઈ છે નહીં હજી, હા પણ કાંઈ નથી. આની અંદર બચ્ચું એક હતું એ બહાર છે, અને થોડો ઘણો માળો પાછો બનાવેલો લાગે છે. બાકી અહીંયા તમને હું બતાવી દઉં તો આની અંદર પણ કાંઈ છે નહીં. સિરાજીની પેટી જો કે છે આવડી તમને ખબર જ હશે. અને અહીંયા છે એક બચ્ચું મસ્ત, અને અહીંયા છે ઈંડા હમણાં આની અંદર છે ઇન્ટરેસ્ટિંગ, તમને હમણાં બતાવું શું છે એમ. બાકી આની અંદર પણ ઈંડા જ છે જો કે, જો ઈંડા છે, બહુ આઈડિયા હતો ને પણ જોઈ લીધું હવે. અને અહીંયા જો તો અહીંયા પણ એક બચ્ચું છે જો મિત્રો, કેવી રીતનું છે મસ્ત મજાનું એકદમ લાગે ને. તો હાલો અહીંથી તો આપણે શરૂઆત કરી દઈએ. તો બચ્ચા છે ને બહાર કાઢી લો પહેલાં, તમને થોડું ઘણું બતાવ્યું કેવી રીતનું છે એમ બધું પંજા બંજા. તો જો મિત્રો આવી રીતનું એક રહેવાનું છે. જો મિત્રો કલર વગેરે હંધે તમે જોવો એકદમ મસ્ત મજાનું થયું છે પંજાગર, અને ચોટી વગેરે જોવો તમે બધું, ચોટી કઈ છે એક નંબર. તો જો મિત્રો આવી રીતનું એક રહેવાનું છે. તો જો મિત્રો આવી રીતનું કંઈક છે પંજા જોવો તમે, પંજા પાછા વાઇટ થયા છે જો બંને થોડા થોડા. અને બાકી જો સાઈડ લુક કેવું આવે છે એકદમ જોરદાર ડેન્જર. બીજી પેટીમાં વી છે આવી રીતનું કંઈક રહેવાનું છે જો મિત્રો, પંજા વગેરે બધું જો છે ને ચોટીગર અને પંજાગર બ્લેકમાં, અને એક બે પેટી છે ને વ્હાઈટ છે મિત્રો. અને જો તારનું એક બચ્ચું રહેવાનું છે મિત્રો, છે જોરદાર. બાકી તો કલરને પણ એક નંબર બ્લેક છે જો કલર પણ. તો આવી રીતનું એક રહેવાનું છે મિત્રો. તો આને મૂકી દઈએ પાછું આપણે એની પેટીમાં. બ્લેક થવાનું છે, અને પંજા છે વ્હાઈટ ઉપર જો છે ને મસ્ત એકદમ લુક. બાકી અહીંયા મિત્રો વાત કરી તો ઈંડા તમને બતાવ્યો મેં. બાકી અહીંયા વાત કરીએ તો આની અંદર છે ને તમને લાસ્ટમાં બતાવવા શું છે એમ. મસ્ત ઇન્ટરેસ્ટિંગ છે આની અંદર, તમને જો ખબર હશે આમ તો, પણ પછી તમને બતાવું. અહીંયા જોઈ લે આ બચ્ચું આખર મસ્ત થયું છે જો, જંગલી થયું છે મિત્રો. જો જંગલી તો નહીં પણ જંગલી ટાઈપનું, આમ તો જંગલી જેવું જ છે પણ જંગલી ટાઈપનું જો આવી રીતનું એક રહેવાનું છે. તો કેવો કલરને સમજાય કેવો, અને કમેન્ટની અંદર જણાવી દીધો ખબર હોય તો. મુખી ટાઈપની થયું છે જો, ચોટીગર થયું છે, અને એક બે કલી વ્હાઈટ પણ છે આની પણ જો થયું છે ને એકદમ મસ્ત જંગલી બચ્ચું જુઓ. તો આ રીતનું એક છે મિત્રો, ચોટીગર છે પાછું. તો રાખી દઈએ આને અંદર પાછું જો છે ને એકદમ મસ્ત લાગે છે. અને આવડવા જો બચ્ચું આવી ગયું પાછું, અહીંયા એક ઉડીને નીચેથી આવ્યું છે ધીમે ધીમે, આની અંદરથી બહાર વી ગયું ને ઉડી છે. તો હમણાં પાછું વ્યો છે કદાચ પેટીની અંદર. આ જો બેઠું છે પાછું. અને વાત કરીએ અહીંયા, તો અહીંયા છે એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ તમને બતાવું. તો જો ડેન્જર કબૂતર થાય છે. તો આને છે ને ઘણી વાર આપણે લેવું પડશે સાઈડમાં એવું લાગે છે મને. જોવો તમે આને છે ને મૂકી દઈએ આપણે ઘડીક વાર માટે ઉપર જવા દઈએ ને એ ઉપર મિત્રો એ. અને બાકી મિત્રો મને લાગે કે ઈંડું છે ને ફૂટે છે આની અંદર જો મિત્રો. તો મિત્રો મને લાગે આની અંદર છે ને બચ્ચું જો નીકળી નથી એવું મને લાગે છે. અત્યારે કાંઈ મુવમેન્ટ લાગતી નથી હવે, જીવ તો નથી લાગતું મને તો એવું લાગે છે મિત્રો. જો મુવમેન્ટ કંઈ છે નહીં, તો શું કરશું આનું આપણે કહો તમે. હાલો મૂકી દઈએ પાછું અંદર, પડાવી દીધી છે મિત્રો, ફૂટી ગયું છે. મૂકી દઈએ પાછું આને, પડી નાખીએ એટલે થોડુંક ધ્યાનથી મૂકી. બાકી મિત્રો આની અંદર તો બીજા બે ઈંડા તમને બતાવતા છે ને એક બચ્ચું પણ છે. તો બીજા બે ઈંડા છે ને એ ઉપરથી આપણને મળ્યા હતા. જે આપણા બે ઈંડા છે ને એ ઉપરથી મળ્યા હતા આપણને.
એટલે આની અંદર આપણે મૂકી દીધા છે અને બે ઈંડા નાતા ઈંડા તો હતા જ તો એમાંથી પણ મને લાગે કે આવડો છે ને ફેલ થઈ ગયેલો છે તો આવડો મૂકી દેવાનું. તો મિત્રો અહીંયા જો કબૂતર આવી ગયું છે વાઈટ આપણે છોટી કરી. તો આ જંગલી છે ને મિત્રો આવી છે ક્યાંકથી જાય એમ અહીંયા લાગતું હતો કેવો આટા મારે આમથી આમ અને વાટ લગાવે છે બધાની તો હોય કેવું ડેન્જરસ ચાલે જંગલી કબૂતર. અહીંયા જો આવી ગયું ઉપરનો તમને આ તો પંખા કરતા થતા રહી ગયું છે તો આ પણ થોડો ઘણો છે ને પૂછડી રાખે તો પંખા ઘરની ગળે અને બ્લેકમાં છે ને એવું જો એકદમ મસ્ત. મિત્રો અહીંયા પણ એક કબૂતર આવવાની કોશિશ કરે છે તો આ પેટીની અંદર આપણે થોડો ઘણો સાઈડમાં લઈ લે અને દરવાજો એટલે વ્યૂ છે અંદર આવી ગયું છે. દાણા આપવા માંડ્યું છે બચ્ચાને વાઈટ આપણે કબૂતર આવ્યું છે આવડે બચ્ચાને દાણા આપે છે જો બ્લેક જાવડ બચ્યું હતું ને ઉપર તો બેઠા પાસે એક બે. તો હાલો રહેવા દઈએ આને હવે આમનું. મિત્રો અત્યારે ટ્રેનિંગ વાળા કબૂતરને છે ને લઈને આવીશું ખેતરમાં તો થોડી ઘણી વાર રાખી અને પછી હમણાં છે ને પાછું લેતા થઈ તો ઘણા ટાઈમથી આને બહાર નહોતા લેવા એટલે છે ને આપણે આજે લેવા છે બહાર. તો હાલો આપણે આજના વિડીયો અંદર એટલું રાખી તો હવે પાછા ને નવા વિડીયોની અંદર મળીએ. તો મિત્રો યાર તમને આજનો વિડીયો સારો લાગ્યો તો એક લાઈક નાખજો બાકી ચેનલ પર મિત્રો નવો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને એક યાર મસ્ત મજાની લાઈક કરી નાખજો અને જે મિત્રો નવો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ પણ એક મસ્ત મજાની કરી નાખજો. તો હાલો ફરી વાર એકવાર મળીએ છીએ નવા વિડીયોની અંદર તો ત્યાં સુધી બધાને જય માતાજી બાય.